મારી શરત છે કે જેનાથી મારા લગ્ન થાય એ બહુ જ બહાદુર હોય, બહુ જ ઝડપથી ઉડતો હોય અને એને બહુ જ દૂર સુધી દેખાતું હોય, જેનાથી એ આવવાવાળા સંકટને ઓળખી શકે. હું એની જ સાથે લગ્ન કરીશ. છુટકુ રાજા ચકલીઓનો રાજા હતો. તેને એક રાજકુમારી હતી જેનું નામ હતું ચુટકી. બેટી ચુટકી, તારી લગ્નની ઉંમર થઈ ગઈ છે. મારી ઈચ્છા છે કે તારું લગ્ન કોઈ સારા ચકલા સાથે કરું. તેથી મેં મારા મંત્રી કાગડાને કહ્યું છે કે તારા માટે એક સારો મૂર્તિઓ શોધે. હું લગ્ન તો કરી લઈશ, પણ મારી એક શરત છે. શરત? કેવી શરત? મારી શરત છે કે જેનાથી મારા લગ્ન થાય એ બહુ જ બહાદુર હોય, બહુ જ ઝડપથી ઉડતો હોય અને એને બહુ જ દૂર સુધી દેખાતું હોય, જેનાથી એ આવવાવાળા સંકટને ઓળખી શકે. હું એની જ સાથે લગ્ન કરીશ. બેટા, ખૂબ જ અઘરી શરત રાખી છે તે. આટલી બધી ખૂબીઓ એક ચકલામાં કેવી રીતે હશે? પિતાશ્રી, એ નથી ખબર. અગર આવું નહીં થાય તો હું લગ્ન નહીં કરું. હંમેશા અહીંયા જ પડી રહીશ. રાજા એક સભા બોલાવે છે. ઝાડ પર પક્ષી બેઠા હોય છે. સાંભળો, મારી રાજકુમારીની આ શરત છે કે તે એવા ચકલા સાથે લગ્ન કરશે જે ઝડપથી ઉડતો હોય, વધારે વજન ઉઠાવે અને ખૂબ જ દૂર સુધી જોતો હોય. રાજકુમારીની શરત તો બરાબર છે, પણ એવો ચકલો ક્યાંથી લાવીશું જેમાં બધા ગુણ હોય? મને નથી ખબર. એક કામ કરો, આ વાતને દૂર સુધી ફેલાવો. જે પણ યોગ્ય હોય તે આવે, મારી સામે તેની બહાદુરી સાબિત કરે અને રાજકુમારી સાથે લગ્ન કરે. વાત ફેલાઈ જાય છે. બધા પક્ષીઓ બેઠા બેઠા એકબીજા સાથે વાતો કરે છે. અરે, રાજકુમારી છુટકીએ વિવાહ માટે આ શરત રાખી છે કે જેની પાસે આ ત્રણેય ખૂબીઓ હોય તે તેની સાથે લગ્ન કરશે. હા ભાઈ, સાંભળવામાં તો એવું જ મળ્યું છે. મને તો એવું લાગે છે રાજકુમારી ચુટકી પરણ્યા વગર જ મરી જશે, કારણ કે મને નથી લાગતું કે આવો વર હશે. ત્યાં બેઠેલો મોન્ટી ચકલો આ સાંભળતો હતો. તે બોલ્યો, ભાઈ, આ ત્રણેય ખૂબીઓમાંથી મારામાં એક ખૂબી છે અને તે ખૂબ જ ઝડપી ઉડવાની. તે તો બધા તમે જાણો જ છો. હા ભાઈ, વાત તો તારી સાચી, પણ તારામાં તો ખાલી એક જ ખૂબી છે. બાકી બે ખૂબીઓ ક્યાંથી લાવીશ? અરે કઈ વાંધો નહીં. 3 ખૂબીઓમાંથી તારામાં એક ખૂબી તો છે. હું જઈને રાજાને કેમ નથી કહેતો? શું ખબર કે રાજકુમારી આના પરથી માની જાય? હા, તમે સાચું કહો છો. હું રાજા પાસે હમણાં જાઉં છું. છુટકુ રાજાની પાસે જઈને મોન્ટી ચકલો બોલ્યો, રાજાજી, મેં રાજકુમારીની શરતો સાંભળી છે. મારામાં ખૂબી છે કે હું ઝડપથી ઉડી શકું છું. પણ હું કેવી રીતે માની લઉં? તમારે મારા સિપાહી ચીલને રેસમાં હરાવવો પડશે. ત્યારે સાબિત થશે કે તમે ખૂબ જ ઝડપી ઉડી શકો છો. સારું, મને મંજૂર છે. પછી ચીલ અને મોન્ટી વચ્ચે રેસ લાગે છે, જેમાં મોન્ટી ડબલ સ્પીડથી ઉડે છે. અને આવીને રાજા પાસે બેસી જાય છે. સાચે જ તે સાબિત કર્યું કે તું ખૂબ જ ઝડપી ઉડી શકે છે. અને પછી ઉદાસ થઈ જાય છે. શું થયું રાજા સાહેબ? હવે તો મેં સાબિત પણ કરી દીધું છે. પણ આ તો અધૂરી જ વાત રહી. રાજકુમારીની ઈચ્છા છે કે તેના લગ્ન એવા ચકલા સાથે થાય જેની પાસે 3 ક્વોલિટી હોય. પછી ત્યાં એક ચકલો ચિંટુ આવે છે. ચિંટુ કહે છે, રાજા સાહેબ, મારામાં ખાસિયત છે કે હું ખૂબ દૂરનું જોઈ શકું છું. પણ હું કેવી રીતે માની લઉં કે તું ખૂબ દૂરનું જોઈ શકે છે? હું આ સાબિત કરી શકું છું. હવે એને એવું તે શું જોવાનું કહું કે જે ખૂબ દૂર હોય અને તેને આજ સુધી જોયું પણ ન હોય? રાજાનો મંત્રી કાગડો રાજાના કાનમાં કંઈક કહે છે. રાજા સાહેબ, તમને પાણીનું તે તળાવ યાદ છે જે અહીંયાથી કોસો દૂર છે અને જેના વિશે હું અને તમે બે જ જાણીએ છીએ? આપણે તેને આના વિશે કેમ ના કહીએ કે શું તેને તે દેખાઈ રહ્યું છે? એકદમ બરાબર વાત કરી છે તે. ઠીક છે, બતાવો તો જરા, તને દૂર સુધી પાણીનું કોઈ તળાવ દેખાય છે?
ચિંટુ ઉડીને ઝાડની ટોચ પર જાય છે અને કહે છે, રાજા સાહેબ, હું અહીંયાથી જોઈ શકું છું કે કોસો દૂર જંગલોમાં એક તળાવ છે જે ઝાડથી ઘેરાયેલું છે. વાહ, એકદમ સાચું જોયું તે. માની ગયા તને. હા. પછી ત્યાં ત્રીજો ચકલો ઉડીને આવે છે જેનું નામ ચીકુ છે. રાજા સાહેબ, મારી ખૂબી એ છે કે હું ગમે તેટલું વજન ઉઠાવીને ઉડી શકું છું. આ તું સાબિત કરીને બતાવ તો માનું. સારું, બતાવો મને. કોને ઉઠાવીને ઉડવાનું છે? મને, મારા મંત્રી અને અહીંયા ઉપસ્થિત બધાને ઉઠાવીને આકાશમાં ઉડ. સારું, બધા એક ટોપલીમાં બેસી જાઓ. બધા પક્ષીઓ એક ટોપલીમાં બેસી જાય છે. ચીકુ ટોપલીને પંજામાં દબાવીને આકાશમાં ઉડી જાય છે. અને થોડી વાર પછી બધાને નીચે લાવે છે. મને ત્રણે ખૂબીઓ તો મળી ગઈ, પણ ત્રણે ખૂબીઓ છે અલગ અલગ ચકલાઓમાં. હવે હું શું કરું? મારી તો સમજમાં નથી આવી રહ્યું. અને ત્યાં જ ચૂટકી આવે છે અને કહે છે, પિતાશ્રી, આ સમસ્યાનું સમાધાન મારી પાસે છે. શું? બેટા, મને પણ બતાય. હું તો ખૂબ જ હેરાન થયો છું કે કોની સાથે તારા લગ્ન કરું. હું આ ત્રણેય સાથે લગ્ન કરી લઈશ. આ સાંભળીને આખી સભા સ્તબ્ધ થઈ જાય છે. આ તો શું કહી રહી છે બેટા છૂટકી? આજ સુધી આવું ક્યારે નથી થયું. આજ સુધી નથી થયું તો શું થયું? હવે થઈ જશે. મને આ ત્રણેય બહુ જ ગમે છે. હું આ ત્રણેય સાથે લગ્ન કરવા તૈયાર છું. શું તમે ત્રણે પણ તૈયાર છો? હા, અમને પણ કોઈ આપત્તિ નથી. પછી ચૂટકીના લગ્ન ત્રણેય સાથે થઈ જાય છે અને તે ચારે જણા મળીને ખુશી ખુશી પોતાનું ઘર વસાવે છે. હવે મારી મમ્મી નથી રહી. હવે હું કોને મમ્મી કહીશ? મમ્મી નથી તો હું જીવીને શું કરું? સોના, એવું ના કહેવાય બેટા. બધું ઠીક થઈ જશે. આ વાર્તા છે એમેઝોનના જંગલોની, જ્યાં સોના ચકલી અને તેના માતા પિતા રહેતા હતા. તેમને 3 બાળકો હતા, પણ તેમાંથી 2 બાળકો મરી ગયા. માત્ર સોના ચકલી જ બચી હતી. તેમણે તેમના બાળકનું નામ સોના રાખ્યું, કારણ કે તે તેમના માટે ખૂબ મહત્વની હતી અને પોતાનો બધો પ્રેમ તેને આપવા માંગતા હતા. સોના બેટા, ઉઠીને ખાવાનું ખાઈ લે. બહુ સમય થઈ ગયો છે. હા મમ્મી, હમણાં જ ઉઠું છું. ઉઠીને ખાવાનું ખાઈ લેજે. હું થોડું કામ કરી રહી છું. નીચેની ડાળી પર જ છું. કોઈ વસ્તુની જરૂર હોય તો મને બોલાવી લેજે. સારું મમ્મી, મને કોઈ પણ વસ્તુની જરૂર પડશે તો હું તમને બોલાવી લઈશ. સોનાની મમ્મી કામ કરવા માટે જતી રહી. તેની માં તેને ખૂબ પ્રેમ કરતી હતી, પણ સોનાના પિતા કંઈક વિચિત્ર હતા. આખો દિવસ બહાર જ રહેતા હતા. જ્યારે તેમનું મન કરતું ત્યારે જ ઘરે આવતા હતા. એકવાર સોનાની માં તેને ઘરે છોડીને દાણા લેવા માટે જતી રહી. ઘરે પાછા ફરતી વખતે ખૂબ જ પવન ફૂંકાયો અને તે એક ઝાડ સાથે અથડાઈને પડી ગઈ. તેની એક પાંખ તૂટી ગઈ અને તેમાંથી લોહી નીકળવા લાગ્યું. અને તે જેમ તેમ કરીને સોના પાસે પહોંચી. મમ્મી, આ શું થયું? આટલું લોહી કેમ નીકળી રહ્યું છે? તમને શું થયું છે મમ્મી? બોલો ને. બેટા, મને કંઈ નથી થયું. બસ નાનકડો જ ઘા છે. જલ્દી મટી જશે. તું ખાવાનું ખાઈ લે. તે સવારથી કંઈ જ નથી ખાધું. હું નટખટ વાંદરાને બોલાવું છું. તે તને ખાવાનું ખાવામાં મદદ કરશે. સોનાની માં નટખટી વાંદરાને જુએ છે અને ઈશારો કરીને બોલાવે છે. નટખટી વાંદરા, તો સોનાને ખવડાવી દે અને મારા માટે થોડીક દવાઓ લઈ આવ. અરે બહેન, આ શું થઈ ગયું? તારી પાંખમાંથી તો ખૂબ જ લોહી નીકળી રહ્યું છે. હું હમણાં જ દવા લઈને આવું છું. નટખટી વાંદરો દવાઓ લઈને આવે છે અને તે આવીને જુએ છે કે સોના ચકલી ખૂબ જ રડી રહી છે અને તેની માની આંખો હંમેશા માટે બંધ થઈ જાય છે. હવે
મારી મમ્મી નથી રહી. હવે હું કોને મમ્મી કહીશ? મમ્મી નથી તો હું જીવીને શું કરું? સોના, એવું ના કહેવાય બેટા, બધું ઠીક થઈ જશે. નટખટી વાંદરો તેને ભેટી પડે છે. તે જ સાંજે સોનાના પિતા આવે છે. તે થોડી વાર શોક મનાવીને પાછો પોતાના માળામાં સૂઈ જાય છે. પછીના દિવસે તે પાછો બહાર જતો રહે છે અને સાંજે સોના માટે નવી માં લઈને આવે છે. સોના, હવે આ તારી નવી માં છે, તું તેને જ માં કહેજે. સારું પપ્પા. અને સોનાના પિતા દર વખતની જેમ ઘરની બહાર જતા રહ્યા અને જ્યારે મન કરતું ત્યારે ઘરે પાછા આવતા અને સોનાની નવી મમ્મીએ રંગ દેખાડવાના શરૂ કરી દીધા. આખો દિવસ ઘરમાં પડી રહે છે. જા, જઈને માળાની સફાઈ કર અને મારા પગ દબાય અહીંયા. હા મમ્મી, હમણાં કરું છું. સોનાની નવી મમ્મી તેની સાથે તેની છોકરી પણ લાવી હતી, જેનું નામ સુંદરી હતું. તે તેની પાસે કશું જ કામ કરાવતી નહીં, માત્ર સોના પાસે કામ કરાવતી. ઘણીવાર સોના તેની મમ્મીને યાદ કરીને ઘણું રડતી. મમ્મી, તું કેમ જતી રહી મને છોડીને? નવી મમ્મી જ્યારથી આવી છે તે મને હેરાન જ કરે છે. ઘરનું બધું જ કામ મારી જોડે જ કરાવે છે અને તેની છોકરીને રાજકુમારીની જેમ રાખે છે. એક દિવસ સુંદરી ક્યાંક બહાર ઉડવા માટે જાય છે અને ત્યાં તેને 3-4 કબૂતર ઘેરી લે છે અને તેને હેરાન કરવાનું શરૂ કરી દે છે. તે જ રસ્તેથી સોના માળા માટે દાંડી લેવા માટે જતી હોય છે. સુંદરીને સોના જોઈ લે છે. અરે સુંદરી, તું અહીંયા શું કરે છે? સોના, મને બચાય, આ બધાએ મને ઘેરી લીધી છે. સોના કબૂતરોને ડરાવી ધમકાવીને સુંદરીને ત્યાંથી લઈ આવે છે. આ બધી વાત ઘરે આવીને સુંદરી તેની માને કહે છે. મમ્મી, આજે સોનાએ મારો જીવ બચાવ્યો અને જો તે ના હોત તો પેલા કબૂતરો તો મને મારી જ નાખત. નવીમાં આ વાત સાંભળીને ખૂબ જ શરમ અનુભવે છે કે આટલા બધા અત્યાચાર કર્યા પછી પણ સોના તેની છોકરીને બચાવે છે. સોના, મને માફ કરી દે. હું હવેથી તારી પાસે આટલું બધું કામ નહીં કરાવડાવું અને તારી સાથે સાથે સુંદરી પણ તને ઘરના કામોમાં મદદ કરશે. મને બહુ જ અફસોસ છે મારી ભૂલનો. ના મમ્મી, તમે જૂની વાતો ભૂલી જાઓ અને મારી મમ્મીએ મને ખૂબ સારા સંસ્કાર આપ્યા છે. હું તમારી સાથે ક્યારેય પણ ખોટું નહીં કરું. આ વાત સાંભળી નવીમાં ખૂબ જ ખુશ થાય છે અને તે સોના ચકલીને પણ વહાલ કરવા લાગે છે. સોનાની સાથે સુંદરી પણ ઘરનું કામ કરવા લાગે છે. સાવકી માએ સોનાને પણ પોતાની પુત્રીની જેમ અપનાવી લીધી.